હા, આ જમીન 15 વીઘા મારી જમીન હે. એમાં આ ભીંડા કર્યા. એમાં ભીંડામાં કોઈ બેડા બેઠા નથી. આ બધી ફેલ થઈ ગયું. કેટલી એકર જમીન છે બધી? એકરમાં ગમના પડા. કેટલા વીઘા થાય છે? 15 વીઘા જેવું ગણતરી ખરી. 15 વીઘામાં કેટલું બિયારણ નાખ્યું તમે? 15 વીઘામાં અઢી કિલો બિયારણ નાખ્યું. એજન્ટ કોણ છે? પર્વતભાઈ કોનાભાઈ. પર્વતભાઈ, બોલો તમારે શું કેવું છે આ બિયારણ બાબતમાં? આ સાહેબ માઇક્રો બિયારણ આપી, મને આપીને મેં આપી ખેડૂતોને. તો તમારા જોડે કેટલા એજન્ટ છો તમે? અમે બે. શું નામ છે બીજાનું? ભરવતભાઈ. કયા ગામના છે? બોયડી ના છે. બોયડી નામ બોલો આખું એમનું. પર્વતભાઈ છે એમ ને? પર્વતભાઈ. તમારું નામ? તમારું નામ પર્વતભાઈ. બંને પર્વતભાઈ મળી ગયેલા જ નથી ને? સારું. હવે આ કઈ કંપનીનું બિયારણ આપ્યું તમે અમને? માઇક્રો કંપનીનું બિયારણ ભેડા માટે આપેલું છે. જોઈ લો છો તમે, લાઈવ જોઈને જોઈ શકો છો. મોટા મોટા ભેડા થઈ ગયેલા, કોઈ એક ભેડો લાગેલ છે નહીં. અને આ ખેડૂત ફરિયાદ થવામાં આવી છે. એટલે બોલો ભાઈ, હવે તમારાનું ભેડા કેટલા સમય લાગી જવાને? ખેતી પૂરી થઈ ગઈ કે હજુ લાગશે એવી આશા ખરી? ના, કોઈ આશા નહીં. અમે લાગે કોઈ આશા લાગતી નથી. આ પૂરું થઈ ગયું. ખાતર બિયારણ નાખે લાગે એવું કઈ? ના, કશું જ નહીં. કોઈ ખાતર બિયારણ નાખે મળવું જોઈએ. બોલો ભાઈ, તમારે શું કેવું છે આ વિશે? વળતર થોડું ઘણું મળવું જોઈએ અમારે. હા ભાઈ, બિયારણ નો ને આ કંપનીને કેસ થવો બી જોઈએ. હા, કારણ કે આ રીતના મજૂરી અને એ બધું કઈ વળતર મળવું જોઈએ. ઓકે.